નથી ઉતારવું. બોલો. સીતારામ. બાની રમત ચાલુ છે. જો બાની વાહે બા ચાર પગે આમ હાલે હુતા હુતા છે. ક્યાં જાવ? ક્યાં જાવ? કેમ કેમ દુખે હે? અહીંયા કરીએ અરે આપણે પી બસ. અહીંયા દુખે. આખો દી બા ફેરે જ રાખો તો દુખે જ ને પછી. ક્યાં જાવ? ઘટ પણ આવાશે. થોડીક વાર રોવા માંડે, થોડીક વાર વાતું કરવા માંડે, થોડીક વાર ફરવા માંડે. હક નથી ક્યાંય જીવને, શાંતિ જ નથી હમણાં જીવને. ચાર પગે કામ બધું એનું વેલમ સેલમ પડ્યું અને એની વાહે મારે ફરવાનું છે. આમ હુઈ જાય વળી પાછા જગ્યાએથી થોડીક વાર ઊભા થઈને આમ ઘૂમરા લઈએ ને તો આમાં ચાંદા ના પડે, નહીં તો ચાંદાય પડી જાય પછી એક ને એક જગ્યાએ બેઠા. આ પછી પીઠ દુખે બા. સીતારામના તુરંગમાં ભગવદ ગીતા બોલો, ગીતાના અધ્યાય બોલો, આ કરો. બધા એમ કે ભગવદ ગીતાના આ બોલો, એમ નાસ્તક બોલો, આ બોલો, મહામૃત્યુજય મંત્ર બોલો તો બાને શાંતિ થઈ જાય, મોક્ષ મળે. બધાય ભગવાનને પ્રાર્થના કરો કે બાને મોક્ષ તો મળી જ જાય. હા જો પણ એના હેલ્થ માનસિક સ્થિતિ સારી રાખે. ક્યાં જાવ બા? હું ક્યાં જાઉં? છે ને હવે ચાર પગે એનામાં શક્તિ નથી રહી. એ તો ચાર પગે જાય ને થોડી ને જાવું બધે એમ ફરવા. હા મને પકડીને એમ કર હાલ બસ. ગોળ જ ફરવું આજે ને ક્યારનું ગોળ જ ફરવું. આગી વહી જાવ, હાલ આગી વહી જાવ બસ. ડોયલે રાખે એમને, ડોયલે જ રાખેશ. હું એની વાહે હું ચાર પગે હાલતા શીખી ગઈ. ઘરની અંદર ચાર પગે બેહાડવું વાલી. હાલો કોઈ આવા ઘુમરા લેવા હોય તો થોડાક દી હાલો ઘુમરા લ્યો. કેવી મોજ પડે ખબર પડે. ના બાયણે ઓટલે બેહાય, ના બાયણે નીકળાય, ના બાયણે જવાય. ગોબરિયું લ્યો થોડીક. કઈક બાઠા જડે, નાક પકડીને આપડા ચીપલો પર મારે ધબ્બો પડી. જો કેવા ધક્કા મારે. જો ક્યાં હું ક્યાં વહી જાઉં? હું તો આખી જ બેઠી આવી બસ. આગી જા. એને હું કરવું નહીં એને નથી ખબર. બસ આમાં વિરત ચાલુ છે પ્રોગ્રામ બાનો. વળી ધક્કા મારે,
હા હું આખી જ છું બા તમને નથી બોલાવતી પણ ગયો તો આ ટકોર તમારો જ તૂટી જાહે હા આગે આગે હાલો કે તારી એક એક પડ જાય લાખની કેટલું સોનીની જવું હે હું કેતી સોનીની જવું બસ તો હમણાં જ સોની ત્યાં જાઉં છું. સોનીની દુકાને હમણાં જ જાઉં છું. ભાવ વિતરા સોનીના સોનાના અને નો વિતરા હોય તો એ કાંઈ નહીં આપણી યુટ્યુબ ફેમિલીની દયા છે ભરપૂર આપણી ઉપર અને બાના આશીર્વાદ છે કે આપણે જઈ શકશું ત્યાં નો પ્રોબ્લેમ નથી બોલાવતી હું કાંઈ નથી કરતી કાંઈ કરતી જ નથી મારો કે થોડો હું થોડી ગાંડી થઈ ગઈ હતી તમને બોલાવો મારું જીવકા છોકરા ના રમકડું લઈ લે આઈ બાને રમકડાથી રમાડું જજે જીજી કરું એ લાઈટ થાય એ જા આલિયાથી રમો હા પપુડું આલ્યો ડૂબો ડૂબો આલ્યો રમકડા રમો ક્યાં હોક ગમે એ દઉં ને બેબી હાટું રમકડા લીધા તો એમાં બેબી બેન બેસતા નથી છાના મના હાલો ભરો કોથળામાં આલ્યો આલ્યો રમો નથી રમવું નથી રમવું રમી લીધું શામ કરે બા જો જો હવા નીકળ્યા આમાંથી કે સીસોટી ફિટ કરે છે
मूंगा मेरा फिल्म हाले मूंगा मेरा का फिल्म चलता है बा कहाँ जाना है तो ચાલો મિત્રો અમાર બેબી રમતી નથી જાજી વાર તોફાને ચડ્યા છે તો આવા જ અમારા સાસુઓના બાજી વેચે ત્યાં સુધીના વિડીયો જોવા હોય તો આરજે વડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન બે ચેનલ છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો સીતારામ બધાઈને આજે મંગળવાર છે અને સાંજના 5 વાગી ગયા છે મહાશિવરાત્રિના મેળાનો એક દિવસ લાભ લીધો રવિવારે રજા હતી એટલે શનિવારે એક સંઘ સારો મળી ગયો હતો લખુના ભાઈ હતા અને લખુ રુદ્ર એક મારા બેન હતા ફ્રેન્ડ મારા ભેગા નોકરી કરે અને એક દિવસ રોકાઈ આવ્યા રાત્રે આટા મારવાની ને દર્શન આપણે જે સાધુ સંતો હોય એની જે દર્શનાર્થનો આપણને લાભ મળે કહેવાય છે કે અનેક સાધુઓમાં એક સાધુ જે છે એ સાચા પણ મળી જાય અને એના દર્શનનો કદાચ લાભ મળે તો એ સારું દરેક મનુષ્ય જે છે ને એ એનું કર્મ કરતો હોય અને એ પેટ માટે થઈને લોકો વેઠ કરતા હોય છે એનો વ્યવસાય છે એટલે આપણા એના વિશે કોઈ પણ સમાજના કોઈ પણ પહેલાંના વિશે આપણે એક પણ શબ્દ ખરાબ બોલી શકીએ નહીં એ સૌનો વ્યવસાય છે અને એનો ધર્મ છે અને કદાચ સનાતન ધર્મ ટકી રહ્યો છે ને તો આવા સાધુ સંતોને કારણે ટકી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જૂનાગઢની પવિત્ર ભૂમિ અને આવા જે અન્નક્ષેત્રો ચલાવે છે એવા મહાન લોકોની માનવતા જે આપણે પકડી અને ધરારથી પ્રસાદ વિતરણ કરે અને મફત બધું જ જે છે એ પ્રોવાઈડ કરે એ ખરેખર સરાહનીય છે યુટ્યુબનો પાવર કેટલો છે અથવા તો આપણે જે ચેનલો ચલાવી અને આપણે એની અંદર સફળતા મળી હોય પછી સમાજની અંદર તમારી વેલ્યુ કેટલી છે ને એ તમે બહાર નીકળો ને ત્યારે તમને ખબર પડે ખરેખર હું તો બહુ બહાર ઓછી નીકળું છું ક્યારેક હું ગઈ હોય ને તો સવારથી સાંજ એમ આવી જ ગઈ હોય પરંતુ શનિવારે અમે રાત્રે નીકળી ગયા હતા એટલે રવિવારે એક દિવસ આપને એનો લાભ મળે અને મારે સ્કૂલે રજા પણ હતી અને હવે એક્ઝામ શરૂ થવાની છે એટલે બહુ પ્રશ્ન રજાના પણ હતા નહીં એક જ દિવસ અમે આનંદ કર્યો અને ફૂલ આપને જે ફેસિલિટી મળે આપને જે માન સન્માન મળે અને લોકોનું જે આપને આદરભાવ મળે એ જોઈને આપને ખરેખર ખુશી થાય કે ખરેખર આપણે હું જે એક વ્યવસાય સાથે જોડાયેલી છું એનો મને જરા પણ અફસોસ નથી કે મેં કોઈ ખોટું કાર્ય કર્યું નથી ખરેખર આપણે જો સારું અને સાચું બતાવતા હોઈએ ને તો ચોક્કસ આપણે એનું ફળ મળે મને વિચાર નહોતો કે ખરેખર મને સમાજની અંદર આટલા લોકો જે છે એ ઓળખે છે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને ખબર પડે કે આપણો સમય પણ ટૂંકો પડે આપણે એને જવાબ દેવાની અંદર એટલે ખરેખર મજા આવી એક દિવસ ને પાછી પરત હું આવી ગઈ છું તરત જ એક જ દિવસ બહાર હતી પણ વિડીયા ઘણા બધા આવતા હોય એટલે લોકોને તો એમ જ થતું હશે માણસ એટલું નહીં વિચારતા હોય કે એકને એક કપડાની અંદર કે 2 દિવસથી વિડીયા આવે છે તો બેને ઘણા બધા વિડીયા ઉતારી લીધા હશે 2 દિવસ માટે ટ્રાવેલિંગમાં વિડીયો ના ઉતરે એટલે 4 વિડીયા લગભગ બનાવી લીધા હોય તો કોકને એમ થાય કે 4-5 દિવસ રોકાણા એક જ દિવસ રવિવારે રોકાણા હતા શનિવારે રાત્રે નીકળી ગયા હતા અને એક દિવસ રોકાણા રવિવારે સોમવારે તો અમે પાછા નીકળી ગયા હતા ને અહીંયા પહોંચી ગયા છીએ તો તુંડે મતિ વિભ્રમ મસ્તકે બુદ્ધિ અલગ હોય કોઈ મનુષ્ય કોઈનું સારું જોઈ શકતું નથી ઘણા જે છે એની સરસ કમેન્ટો હતી તો ઘણા જે છે એમ કહે કે જ્યોત્સનાબેન ફરે છે રખડે છે અરે ભાઈ રખડવું ને ફરવું જ હોત ને તો મારે તમને કોઈને પૂછવાની જરૂર નથી કારણ કે એ રાઈટ મેં કોઈને આપ્યો નથી હું તો મારું કર્મ જે છે ને એ મારા મનથી મારી ઈચ્છાથી કરું છું બાકી કોઈ અત્યારે તમે લાખો વહુઓને દીકરાઓને જોયા હશે કે વૃદ્ધાશ્રમ એમ જ નથી બન્યા ભારતની અંદર જેટલા વૃદ્ધાશ્રમો છે ને એટલા વિશ્વની અંદર ક્યાંય નથી તો એમ જ વૃદ્ધાશ્રમો નથી આ તો હું મારા મનથી અને મારા કર્મને સમજું છું ને એટલે આ સેવા બજાવું છું નહીંતર મને કોઈ ફોર્સ નથી અને કોઈ એવો ફોર્સ મને કરી પણ ન શકે કારણ કે મારી આ એકલીની જવાબદારી નથી 6 સંતાનો છે બાને અને બધાનો સરખો હિસ્સો આવે મારી એકલીની આ ફરજ જ આવતી નથી ને બહાર જવાની મારે પૂરેપૂરી સ્વતંત્રતા મને મળેલી છે અને છતાંય જો કોઈને મરજા પડતા હોય
તો એ એનો પ્રશ્ન છે. ભગવાન કરે એના જીવનની અંદર વારંવાર મરચા પડે રાખે અને મને આમાં જવલન સફળતા મળે. હું તો મારો વ્યવસાય સાથે લઈને ફરતી હોય છું અને એના કારણે મારા ઘરની અંદર ખૂબ 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 આવક થાય છે અને જ્યાં જાઉં ને ત્યાં મારો વ્યવસાય ભેગો હોય. નહીંતર 17 કાળા કામ કરનારા ફરે જગતની અંદર. એને જોઈએ તો આપને એમ ખબર પડી જાય કે એક બી ઘરે ટકતા નથી. આ તો હું સોશિયલ મીડિયામાં બતાવું ત્યારે ખબર પડે ને કે તમે બહાર રખડો છો. 42 વર્ષે 41 વર્ષે મેળામાં ગઈ અને એ મેં વિડીયો ઉતાર્યો ત્યારે ખબર પડી ને કે હું મેળામાં ફરું. અને હું તો મારો વ્યવસાય લઈને ગઈ છું અને મારું તો આ કામ ચાલુ જ રહેવાનું છે. બાને આયુષ્યની તો કાંઈ કોઈને ખબર ના હોય અને એક દિવસ માટે બાને કાંઈ થઈ જાય નહીં. પ્રયાગરાજ મારે જવું હતું ને તો પ્રયાગરાજ સમજીને જ ના ગઈ કે લાંબુ ડિસ્ટન્સ છે, લાંબો સમય થાય, સુવિધા છે છતાંય જવું નથી. કારણ કે અહીં જુનાગઢથી તો કદાચ બાને પ્રોબ્લેમ થાય ને તો હું કલાક 1.5 કલાકની અંદર ફટાફટ 2 કલાકની અંદર પાછી આવી જાઉં. પ્રયાગરાજ દૂર થાય એટલે મારી અંદર ઈશ્વરે ભરી ભરીને અકલ આપી જ છે. તમે ટેન્શન લ્યોમાં, અજીતભાઈનું ટેન્શન લ્યોમાં, બાનું ટેન્શન લ્યોમાં અને આ હું તો એમ કહું છું કે ખુદ તમારું ટેન્શન લ્યો. બીપી અને તમને છે ને બીજી બીમારીઓ થશે. બીજાની ચિંતા કરશો ને તો આવજો. સીતારામ. આવા જ અમારા વિડીયો જોવા માટે જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ OD ચેનલમાં બન્યા રહેજો. સીતારામ.